વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં જે ત્રિકોણમિતીય વિધેય 6 વિધેયો આપણે જાણીએ છીએ એ 6 વિધેયોના આલેખ કેમ દોરાય અને એ આલેખના આ વિધેયોના ગુણધર્મો એ આપણે આજે શીખશું. તો 6 ત્રિકોણમિતીય વિધેયો સાઇન, કોસાઇન, ટેન, કોટ, કોસેક અને સેક, આ 6 ત્રિકોણમિતીય વિધેયોના આલેખ આપણે દોરવા જઈ રહ્યા છીએ. હવે જ્યારે આપણે આલેખ દોરવા જઈએ ત્યારે એના માટે બિંદુઓનો કોઠો જોઈએ, કારણ કે બિંદુઓ ઉપરથી જ તમે આલેખ દોરી શકશો. તો સૌથી પહેલો આપણો આલેખ છે y બરાબર sin x નો આલેખ. y બરાબર sin x નો આલેખ દોરો અને તેના ગુણધર્મો લખો, એવું આવું હેડિંગ હશે. y બરાબર sin x નો આલેખ દોરો અને તેના ગુણધર્મો લખો. તો સૌથી પહેલા આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ. તો x યામ x રહેશે ને y યામ sin x રહેશે. હવે કોષ્ટક તૈયાર કરવા જઈ રહી છું. બિંદુઓની ક્રમયુક્ત જોડનું કોષ્ટક, જેના દ્વારા આપણે આલેખ દોરી શકશું. આલેખ માટેના જરૂરી બિંદુ x બરાબર 0. તો x બરાબર 0, x યામ 0, y યામ sin 0 છે, y બરાબર sin x છે. તો sin 0 એટલે 0, બિંદુ a નો y યામ, એકમ વર્તુળ પરના બિંદુ a નો y યામ. પછી x બરાબર π/2, તો y યામ sin π/2, તો sin π/2 1, બિંદુ b નો y યામ. પછી પાઈ, તો sin પાઈ 0, પછી 3π/2, તો sin 3π/2, y યામ sin 3π/2 -1, બિંદુ b' નો y યામ, આ બિંદુ a' નો y યામ. પછી 2π, sin 2π0, બિંદુ a નો y યામ. ઋણ દિશામાં જઈએ તો -π/2, sin -π/2, તો -1, બિંદુ b' નો y યામ. -π, તો બિંદુ a' નો y યામ 0. આ બધા એકમ વર્તુળ પરના બિંદુઓ છે. આ ચાર ધન દિશાના છે, આ ઋણ દિશાના બંને છે. હવે આપણે આ કોષ્ટક દ્વારા આપણે બિંદુઓ આલેખી અને પછી y બરાબર sin x નો આલેખ દોરવા જઈ રહ્યા છીએ. બધાનું બોર્ડ પર ધ્યાન હશે. આ x અક્ષ અને y અક્ષ બંને દોરીને બતાવી છે. ઉગમ બિંદુ વચ્ચે આવેલું છે. હવે યોગ્ય સ્કેલમાં લઈ અને x અક્ષ ઉપર આપણે આ રીતે π/2, π, 3π/2, 2π એવા બિંદુઓ x અક્ષ ઉપર સમાન અંતરે લેશું. x અક્ષના ઋણ દિશામાં -π/2, -π લેશું. ઘણા બધા બિંદુઓ છે, પણ આપણે એટલા બતાવશું. પછી y અક્ષ ઉપર 1 અને y અક્ષના ધન ભાગ પર 1 અને એટલા જ અંતરે ઋણ ભાગ પર -1 લેશું. હવે બિંદુ આપણે જોઈએ છે. પહેલું બિંદુ છે x યામ 0, y યામ પણ 0. x યામ 0, y યામ 0 એટલે 0 0 બિંદુ એટલે ઉગમ બિંદુ આવશે પોતે. પછી x યામ π/2, y યામ 1, અહીંયા ધ્યાન, x યામ π/2, y યામ 1. આ x યામ π/2, y યામ 1 તમે બિંદુઓ દોરતા શીખી ગયા છો ધોરણ નંબર 9 માં 8 માં ત્યાં. તો x યામ 0, y યામ 0 એ ઉગમ બિંદુ આવશે. x યામ π/2 આવ્યું, x યામ π/2, y યામ 1 અને આ રીતે આપણે આલેખને પછી જોડી નાખશું. અત્યારે બિંદુઓ બતાવીએ પછી જોડશું. ચાલો પેલા બિંદુઓ બતાવીએ. x યામ π, y યામ 0, π 0 બિંદુ એ x અક્ષ ઉપરનું બિંદુ થશે, કારણ કે તમને ખબર છે કે x અક્ષ પરના બિંદુનો y યામ 0 હોય. x અક્ષ પર આવેલા તમામ બિંદુઓનો y યામ 0 થાય. ખાસ મેં તમને લખાવ્યું છે, તમારે યાદ રાખવાનું છે. તો આ રીતે x યામ 0, y યામ 0 એટલે ઉગમ બિંદુ. x યામ π/2, y યામ 1 એટલે અહીં બિંદુ આવ્યું. x યામ π, y યામ 0 એટલે અહીંયા આવ્યું. હવે x યામ 3π/2, y યામ -1 એટલે નીચે આવશે, નીચે અહીંયા. પછી વળી x યામ 2π, y યામ 0,
તો આ રીતે આલેખ આગળ વધશે. આમ તીર બતાવવાનું, આ બાજુ -π/2 સાથે -1, x આમ -π/2, y આમ -1, આનો -π/2 સાથે -1, પછી -π સાથે 0, x આમ -π ત્યારે y આમ 0, એટલે x અક્ષ પરનું બિંદુ હોય જેનો y આમ 0 એ x અક્ષ પરનું બિંદુ હોય. આ રીતે આગળ વધશું આલેખમાં. તો આ આલેખ તમારી સામે મેં દોર્યો, તમારા સામે બિંદુઓ લીધા. x આમ 0 ત્યારે y આમ 0 ઉગમ બિંદુમાંથી પસાર થશે. x આમ π/2 ત્યારે y આમ 1, x આમ π/2 ત્યારે y આમ 1, તો આ બિંદુ આવશે. x આમ π ત્યારે y આમ 0 એટલે આ બિંદુ આવશે. x આમ 3π/2 ત્યારે y આમ -1 એટલે આ બિંદુ આવશે. તો આ રીતે આપણે જે આલેખ દોર્યો છે એ y sin x નો આલેખ છે, અને જે આપણે આ ગ્રાફ અને આલેખ sin x આલેખ કહીએ છીએ. હવે એના ગુણધર્મો લખીએ છીએ. આ આલેખના આપણે ગુણધર્મો લખશું. તો પહેલો ગુણધર્મ છે y sin x નો આલેખ O00 માંથી પસાર થાય છે. O00 માંથી પસાર થાય છે. આ પહેલો ગુણધર્મ છે. બીજો ગુણધર્મ તમને બતાવું છું. y sin x નો આલેખ દેખાય છે બધાને? આયરો આલેખ છે, જો આવી રીતે તરંગાકારનો આલેખ છે. આ y sin x નો આલેખ છે એ x અક્ષને ક્યાં છેદે છે જરાક જુઓ. આ y sin x નો આલેખ x અક્ષ, આ x અક્ષ છે, એને ક્યાં છેદે છે? 0 પાસે છેદે છે, π પાસે છેદે છે, 2π પાસે છેદે છે, -π પાસે છેદે છે. આગળ ને આગળ વધતા જશો ને તો 0, π, 2π, 3π, 4π, અહીંયા -π, -2π એટલે π ના સહગુણકો પાસે છેદે છે. y sin x નો આલેખ x અક્ષને કયા કયા બિંદુએ છેદે છે? જો 0, π, 2π, 3π, આ બાજુ -π, -2π. તો y sin x નો આલેખ x અક્ષને જે બિંદુઓમાં છેદે છે તે બિંદુઓનો ગણ π ના બધા સહગુણકો છે. કે π જ્યાં k belongs to z જે sin ના શૂન્યો દર્શાવે છે, એટલે શું? sin ના શૂન્યો એટલે શું? આ બિંદુઓ પાસે sin નું મૂલ્ય 0 થાય. વિચારો બરોબર. sin 0 0, sin π 0, sin 2π 0, sin 3π 0, sin -π 0. કારણ કે બધા બિંદુઓ x અક્ષ પરના છે, એનો y આમ 0 છે. y આમ હંમેશા 0 હોય, y આમ sin નું મૂલ્ય બતાવે. તો આ બધા જ બિંદુઓ આ જે છે sin ના શૂન્યો બતાવે છે, જ્યાં sin નું મૂલ્ય 0 થાય છે, અથવા આપેલા બિંદુનો y આમ 0 થાય છે. તો આ રીતે મેં તમને બીજો ગુણધર્મ બતાવ્યો. પછી y sin x નો આલેખ તમને અહીંયા દેખાડું છું કે y sin x નો આલેખ છે. જો આવી રીતે તરંગાકારનો આલેખ છે, આવી રીતે એમાં ઈ મેક્સિમમ y ની કિંમત 1 પાસે મેક્સિમમ 1 સુધી જ જાય છે, અને મિનિમમ -1 સુધી જ જાય છે. એમ નહીં કે નીચે આ લગો ઉપર આ લગો ગમે ત્યાં નહીં. y ની મોટામાં મોટી વેલ્યુ 1 સુધી આવે છે, અને -1 એની નાનામાં નાની વેલ્યુ સુધી આવે છે. જેની બહાર આલેખ આવતો નથી. તો આપણે લખશું કે y sin x નો આલેખ y belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં આવેલો હોવાથી, કારણ કે 1 પોતે પણ છે, -1 પોતે છે, ને વચ્ચેની બધી જ સંખ્યાઓ છે. sin નો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1 થી 1 છે. દેખાય છે તમને કે આ y sin x નો આલેખ આપણે દોર્યો છે ને, તેની મેક્સિમમ વેલ્યુ 1 છે, મિનિમમ વેલ્યુ -1 છે. આ બરોબર, એની નીચે નથી જતો, આનાથી ઉપર નથી જતો, એની વચમાં જ છે. તો 1 પોતે પણ આવેલો છે, -1 પોતે પણ આવેલો છે, અને
વચ્ચેની બધી સંખ્યા, તો એને આપણે અંતરાલ સ્વરૂપે સંવૃત અંતરાલ -1 થી 1 કહીશું. હવે y બરાબર sin x નો આલેખ, આ તમારા માટે ધ્યાનથી 2π ના ગાળામાં પુનરાવર્તિત થાય છે. y બરાબર sin x નો આલેખ 2π ના ગાળામાં પુનરાવર્તિત થાય છે. ઈ શું બતાવું છું તમને બધાને. પુનરાવર્તિત થાય છે. therefore sin વિધેયનું મુખ્ય આવર્તમાન, sin વિધેયનું મુખ્ય આવર્તમાન 2π છે. બતાવું છું 2π ના ગાળામાં પુનરાવર્તિત થાય છે એટલે શું, તો બતાવું છું. અહીંયાથી 0 થી આમ આલેખ આપણે માની લો કે ચાલુ કર્યો, તો આ એક શૃંગ પાઈ પાસે પૂરું થયું, પછી પાઈ થી 2π પાસે એક ઘર પૂરું થયું. તો એક શૃંગ એક ઘર એમ આખું 0 થી 2π વચ્ચે આખું પૂરું થઈ ગયું. એક શૃંગ અને એક ઘર. વળી 2π થી ચાલુ કરો તો વળી 2π થી 4π સુધી તમે ધારો કે દોરી શકો. ધારો કે 2π થી તમે 4π સુધી ધારો કે દોરો. 5π/2, અહીંયા 3π, અહીંયા 7π/2 ને અહીંયા 4π એમ દોરો. તો વળી એક શૃંગ અને એક ઘર આ રીતે આવશે. વળી એક શૃંગ અને એક ઘર આવશે. તો તમે જોવો છો કે y બરાબર sin x નો આલેખ છે. y બરાબર sin x નો આલેખ જે એક શૃંગ અને એક ઘર પૂરું થાય તો 2π નો ગાળો છે. અંતર જો 2π નો 0 થી 2π, 2π થી 4π. આ બાજુ જાશો ને તો 0 થી -2π આવશે, કારણ કે એક અહીંયા ઘર છે, હવે એક શૃંગ આવશે એટલે -2π. તો આપણે એમ લખશું કે y બરાબર sin x નો આલેખ 2π ના ગાળામાં પુનરાવર્તિત થાય છે. એક શૃંગ અને એક ઘર પૂરું થાય, ફરી પાછું એક શૃંગ અને ઘર, ફરી પાછું એક શૃંગ અને ઘર. તો એ 2π ના ગાળામાં આલેખ પુનરાવર્તિત થાય છે. એટલે એનું મુખ્ય આવર્તમાન, એવો શબ્દ આપણે યાદ રાખવાનો છે. એનું મુખ્ય આવર્તમાન 2π છે. અત્યારે તમારે યાદ રાખવાનું છે, પછી આપણે ટોપિક ભણશું ત્યારે તમને સમજાવીશ. અને છેલ્લો ટોપિક છે, તો છેલ્લો ટોપિક છે y બરાબર sin x વિધેય પ્રથમ ચરણમાં હવે અહીંયા બતાવું છું. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચારે ચાર ચરણમાં કેવા વિધેયો છે, કેવું વિધેય છે અહીંયા ધ્યાન આપજો. એ પણ હવે ભણશું. આ 0 માંથી π/2 આમ ઉપર જાય છે. ઉપર જો 0 માંથી π/2 આમ ઉપર જાય છે એટલે પ્રથમ ચરણમાં વધતું વિધેય છે. એટલે આવી નિશાની કરાશે, તીર ઊંચું તીર. પછી અહીંયા જો 0 થી π/2 એટલે પહેલું ચરણ હતું ને, પહેલું ચરણ એમાં વધ્યું. હવે π/2 થી π માં મારી આંગળી બરોબર જોજો તો એ ઘટ્યું, ઉપરથી નીચે આવ્યું. આ π/2 થી π એટલે બીજું ચરણ, બીજા ચરણમાં એ ઘટ્યું. તો સાઈન છે એ આવી રીતે ઘટતું વિધેય બતાવશે, ઊંધું તીર બતાવશે. પછી હવે π થી 3π/2 નો ગાળો એટલે ત્રીજું ચરણ, એમાં પાછું આમ નીચે આવ્યું એટલે ઘટ્યું. એટલે π થી 3π/2 માં પાછું સાઈન વિધેય ઘટતું વિધેય આવશે. અને 3π/2 થી 2π એટલે ચોથા ચરણનો ગાળો છે, એમાં એ નીચેથી ઉપર આવ્યું. તો બધા ધ્યાનથી જોશે. પહેલા ચરણમાં વધતું, બીજા ચરણમાં ઘટતું, ત્રીજા ચરણમાં ઘટતું અને ચોથા ચરણમાં વધતું. આ રીતે આપણે સાઈન વિધેયના ગુણધર્મો અને એનો આલેખ શીખ્યા. હવે એવી જ રીતે આપણે y બરાબર cos x નો આલેખ દોરતા શીખશું અને એના પણ 4 ગુણધર્મો આપણે લખશું. તો બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે. મેં આ રીતે y બરાબર sin x નો આલેખ દોર્યો, એના શૂન્યો બતાવ્યા, એનો વિસ્તાર બતાવ્યો, એનું મુખ્ય આવર્તમાન કહ્યું અને વધતું ઘટતું વિધેય પણ બતાવ્યું. હવે આપણે પહોંચ્યા છીએ y બરાબર cos x નો આલેખ. y બરાબર cos x નો આલેખ. આના જેમ જ આપણે આગળ વધશું. તો બીજું વિધેય આવે છે y બરાબર cos x. એનો આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ. y બરાબર cos x નો આલેખ આપણે દોરશું અને એના ગુણધર્મો લખશું. પહેલા તો આપણે ખબર છે કે કોષ્ટક જોશે, કોષ્ટક વગર કાંઈ થશે નહીં. તો આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ. તો x યામ x અને y યામ y બરાબર cos x. હવે x બરાબર 0 મૂકો તો cos 0, y યામ cos 0 એટલે 1. પછી x યામ π/2 તો y યામ cos π/2 એટલે 0.
આ બધા મૂલ્યો એકમ વર્તુળ પરના બિંદુઓ છે. a ડેશ b b ડેશ તમને પોતાને ખબર પડતી જશે. cos પાઈ એટલે -1 આ 0 બિંદુ a પાસે છે એનો એક્સ્યામ cos મૂલ્ય બતાવે છે. π/2 તો cos π/2 એટલે 0 બિંદુ b છે એનો એક્સ્યામ. પછી cos પાઈ બિંદુ a ડેશ નો એક્સ્યામ -1 cos પાઈ એટલે -1. પછી 3π/2 તો બિંદુ b ડેશ પાસે 0 કારણ કે બિંદુ b ડેશ નો એક્સ્યામ. પછી 2π તો cos 2π એટલે 1 બિંદુ a નો એક્સ્યામ. પછી -π/2 તો cos -π/2 ઋણ દિશામાં -0 અને -π તો એ આવશે -1. આ રીતે એકમ વર્તુળ પરના જ બિંદુઓ છે. 4 બિંદુઓ a અને a ડેશ. અહીંયા 4 ધન દિશામાં છે, આ 5 અને આ ઋણ દિશામાં બંને છે. બંનેના યામ આપણા ફિક્સ છે. તમને ખબર છે એકમ વર્તુળના 4 બિંદુઓ a ડેશ b b ડેશ હંમેશા પોતાના યામ સાથે ફિક્સ હોય છે, સ્થિર હોય છે, એ ફરતા નથી. તો એના ઉપરથી આપણે ઈ બિંદુના એક્સ્યામને cos મૂલ્ય કહેશું ને ઈ બિંદુના y યામને sin મૂલ્ય કહેશું. ઈ તમને બધી ખબર છે. એ રીતે મેં આ બિંદુના યામ લખ્યા. આ મોઢે જ આવડવા જોઈએ. અને હવે હું આલેખ દોરવા જઈ રહી છું. y cos x નો આલેખ દોરવા જઈ રહી છું. તો y cos x ના આલેખમાં પણ આપણે આ જ રીતે π/2 π 3π/2 2π આ રીતે એકમ વર્તુળ પરના જાણીતા બિંદુ જ લેશું. બાકી તો અસંખ્ય બિંદુ આવેલા છે, અસંખ્ય. પણ આપણે આટલા જાણીતા લેશું જેથી આપણે એની બધાની વેલ્યુ આપણે કિંમતો ખબર છે તો આપણે એ રીતે કરશું. હવે જો એક્સ્યામ 0 ત્યારે y યામ 1. હવે ઉપર તમે અહીંયા બતાવશો કે આ અંતર 1 છે આટલું ને આટલું અંતર આપણે -1 y અક્ષ પર લઈ લઈએ. બંને અંતરો સરખા હોવા જોઈએ જેથી આલેખ યોગ્ય માપમાં આવે, યોગ્ય સ્કેલમાં લેવો જરૂરી છે. હવે 0 સાથે 1 એક્સ્યામ 0 અને y યામ 1 હોય એવું બિંદુ આવ્યું અહીંયા છે. આ 0 1 બિંદુ, આ 0 સાથે 1 એક્સ્યામ 0 y યામ 1 આ ઊંચાઈ y યામ બતાવે છે. એક્સ્યામ 0 કારણ કે y અક્ષ પરનું બિંદુ છે. π/2 સાથે 0 તો π/2 સાથે 0 એટલે અહીંયા આપણે π/2 સાથે 0 બતાવશું. પછી π સાથે -1 એટલે આ રીતે π સાથે -1 બતાવશું. π સાથે -1. પછી 3π/2 પાસે પાછું 0 બતાવશું એટલે 3π/2 પાસે આવ્યું 0 છે. પછી 2π પાસે 1 એટલે વળી 2π પાસે આવ્યું 1 બતાવશું. એવી જ રીતે -π/2 પાસે 0 અને -π પાસે -1. તો આ રીતે આપણે આલેખ y cos x નો આલેખ આપણે બતાવી શકીએ છીએ. બંને બાજુ આ રીતે બતાવવાના. તો આપણે આગળ જરાક જો થોડું 1-2 પોઈન્ટ વધારે લઈએ તો અહીંયા 5π/2 લઈએ, પછી અહીંયા 3π લઈએ તો પાછું તમને ખબર છે કે 5π/2 પાસે 0 થશે અને cos 5π/2 0 થશે અને cos 3π એટલે -1. તો આ રીતે આગળ વધશે આલેખ, તમને બધાને ખ્યાલ છે. હવે આપણે આ જે આલેખ દોર્યો એ વળી પાછો એ જ પ્રમાણે આપણે ગુણધર્મો y sin x જેમ જ લખશું. તો ગુણધર્મોમાં આપણે પહેલો ગુણધર્મ લખશું y cos x નો આલેખ જો ઉગમ બિંદુમાંથી પસાર નથી થતો, 0 1 માંથી થાય છે તો આપણે લખશું y આલેખ cos x નો આલેખ O0 0 માંથી પસાર થતો નથી. પછી બીજો y cos x નો આલેખ x અક્ષને જે બિંદુઓમાં છેદે છે તે બિંદુઓનો ગણ. જો તો y cos x નો આલેખ x અક્ષને કયા બિંદુઓમાં છેદે છે? જો આયો π/2 3π/2 5π/2 આ બાજુ -π/2 છે ને, તો π/2 ના એકી સહગુણકો વાળા બિંદુએ છેદે છે. તો બિંદુઓનો ગણ 2k + 1 π/2 ના એકી
સહગુણકો જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ, જે કોષના શૂન્યો બતાવે છે, જ્યાં કોષનું મૂલ્ય શૂન્ય, કોષના શૂન્યો દર્શાવે છે. આ બધા જ બિંદુઓ જે છે x અક્ષ સાથેના છેદ બિંદુઓ -π/2, π/2, 3π/2, 5π/2 આ y બરાબર cos x ના આલેખના x અક્ષ સાથેના છેદ બિંદુઓ છે ઈ કોષના શૂન્યો બતાવે છે, કારણ કે બધા બિંદુઓ x અક્ષ પર છે, એનો y-આમ 0 થાય. y બરાબર શું છે? cos x. તો આ રીતે આપણે કોષના શૂન્યો, જ્યાં કોષનું મૂલ્ય 0 થાય, જ્યાં કોષનું મૂલ્ય 0 થાય એવા બિંદુઓ એ આપણે કોષના શૂન્યો અથવા આપેલા વિધેયના શૂન્યો તરીકે એને જાણશું. હવે y બરાબર cos x નો વિસ્તાર, તો sin જેમ જ y બરાબર cos x નો આલેખ y belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં આવેલો હોવાથી દેખાય છે ઓના જેમ જ કે મોટામાં મોટી કિંમત એની 1 છે, એની અંદર જ છે, નાનામાંની કિંમત -1 છે, એની વચ્ચે જ આખો આલેખ આવેલો છે, એની બહાર જતો નથી. તો y બરાબર cos x નો આલેખ y belongs to સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં આવેલો હોવાથી કોષનો વિસ્તાર સમૃદ્ધ અંતરાલ -1 થી 1 છે. સમૃદ્ધ અંતરાલ -1 થી 1 માં શું આવે? -1 પોતે આવે, 1 પોતે આવે ને વચ્ચેની બધી જ સંખ્યાઓ આવે. જો આ 1 પોતે આવે છે, અહીંયા -1 પોતે આવે છે ને વચ્ચેની બધી જ સંખ્યાઓમાં આલેખ દોરેલો છે. તો આ રીતે આપણે y બરાબર cos x નો વિસ્તાર આ રીતે શીખ્યા. હવે y બરાબર cos x નો આલેખ 2π ના ગાળામાં પુનરાવર્તિત થાય છે, એટલે કે એક શૃંગ અને એક ગર્ત બંને મળીને ગાળો 2π નો થાય છે. તેથી કોષનું મુખ્ય આવર્તમાન 2π છે. આ તમારે અત્યારે યાદ રાખવાનું છે, તમને હું સમજાવીશ. એક શૃંગ આખું જોઈ લો, આ એક શૃંગ અને એક ગર્ત. માની લો કે આ એક શૃંગ છે આખું, -π/2 થી π/2 સુધી એક શૃંગ, પછી એક ગર્ત. તો ટોટલ કેટલું થયું? -π/2 થી 3π/2. તો આ અંતર કેટલું કહેવાય? તો 3π/2 -π/2. આ મોટી સંખ્યા, એમાંથી નાની સંખ્યા બાદ કરવાની. 3π/2 મોટી સંખ્યા, નાની સંખ્યા -π/2 બાદ કરો એટલે આવશે 4π/2 એટલે 2π. તો એક શૃંગ અને એક ગર્ત પૂરું થયું, તો એ ગાળો 2π નો આવ્યો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો આ રીતે. અને છેલ્લો પાંચમો ગુણધર્મ છે, તો કોષ વિધેય ઈ પ્રથમ ચરણમાં, તો અહીંયા દેખાય છે તમને બધાને કે પ્રથમ ચરણમાં ઈ ઘટતું વિધેય છે. કઈ રીતે ઘટતું વિધેય છે? નીચે તીર બતાવશું. કારણ કે આ પ્રથમ ચરણનો ગાળો છે 0 થી π/2, એમાં આલેખ નીચે ઉતરે છે. પછી π/2 થી π નો ગાળો છે, એમાં પાછો નીચે ઉતરે છે, એટલે બીજા ચરણમાં પણ ઈ ઘટતું વિધેય છે. પછી ત્રીજું ચરણ એટલે 3π/2 થી π થી 3π/2 છે, આ π થી 3π/2 એમાં વધે છે, ઉપર ગયો છે આલેખ, એટલે વધે છે, એટલે ઊંચું તીર બતાવશું. અને 3π/2 થી 2π માં પાછો વધે છે, એટલે ચોથા ચરણમાં આ રીતે વધતું વિધેય છે. તો આમ આપણે બે વિધેયો સાઇન અને કોસ વિધેયના આલેખ અને એના ગુણધર્મો શીખ્યા. આલેખ માટે જરૂરી કોષ્ટક બિંદુઓ દ્વારા જ આલેખ દોરી શકાય. તો એ બિંદુઓ પણ આપણે બધાને આવડતા હોવા જોઈએ, જે એકમ વર્તુળ પરના જ આપણા બિંદુઓ છે. તો આ રીતે આપણે, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.